ઘણી વખત અત્યારે તમે આખા પરગણા ફરશો તો 100 દીકરીઓ બેઠી છે 5-5, 7-7 વર્ષથી. એમનું પટતું જ નથી. 2 ધનોડા તોડીને બેઠા દેવામાં આવે અને ત્રીસરા તમે કોઈ જાતા નથી. એક અધાને કે પટાવા કોઈ કોમ ન હોય થોડી આડવટ કે સોમ બેટો વટાતા. અરે પણ એમાં સમાજનું ખોટું થાય, દીકરી દીકરાનું ખોટું થાય. છત્રી કરે છે. આપણે બેહવા ગયા છે, એને આશ્વાસન આલવા ગયા છે. એને જે દુઃખ આવ્યું છે એને આપણે જે આશ્વાસન આલે એના માટે આપણે બેહવા દેશે તો એ પણ થોડો મોતનો મલાજો સચવાયો આપણે સૌ થોડુંક મનમાં રાખીએ. ઘડી ઘડી 10 મિનિટ આપણે સોના મના બેસીને ત્યારથી વાત કરે તો કોઈ ફેર પડતો નથી. 10 મિનિટ બેહવાનું છે. કોકને નાની જગ્યા હોય આપણે ભીડમ ભીડ બેઠા હું ઘણી વાર જોઉં છું, કોક આવે તો પેલાને બેહારો છે પેલો ઘણી લાચાર થાય. આપણે 10 મિનિટમાં ઉઠી જવાનું. રામ રામ કહીને આપણને લાગે કે હવે ભાઈ પેલા આવે જેવું જગ્યા નથી તો આપણે વહેલા આવ્યા હેડો ભાઈ આ આઈડિયા. તો સમાજની વાત છે, બધી શિક્ષણની ઘણી બધી વાતો છે. આગળ પણ નરસિંહભાઈએ વાક્ય મળ્યું બધું, બધા મુદ્દા આયા છે, બધું ભેગું કર્યું છે. સમાજના બંધારણ માટે આગળ પણ કર્યા હતા. મફાભાઈ હતા ને એ વખતે ઘણા વર્ષો પહેલા બોર્ડિંગમાં ભેગા થયા હતા. એમાં ઘણા બધા હતા એ હાજર થઈ ગયા. ચોપડીઓ છપાઈ, ગામે ગામ આપી, સારું ચાલ્યું. પણ ત્યાં ગામમાં 2-4 થોડા સુખી થયા, આગેવાન થયા એટલે કે મારે તો આ તોડવું જ પડશે. 2011માં ફેર થોડો સુધારો વધારો કર્યો ત્યારે પણ એનું એ જ થયું. ફેર કમોડા ભેળા થયા. તમે બધા આંખો પટો કમોડા માતાજી કરીને કે હવે આ તો પાળવું જ છે. પણ મેં કીધું આગેવાન ને સુખી આ 2 પડે એટલે મેં કોક નું કોક કરી નાખે. બીજા બધા માટે એટલે એ પણ જો ફેર કાપડા ભેળા થયા થોડા ટાઈમ પહેલા હવે કોમે કોમ કરો, બીજું કરો વાહી કરો તો ચાલશે પણ કરો. એટલે એ કોમે કોમ કર્યું તો અહીંયા પણ કોઈ બીજું કર્યું, ત્રીજું કર્યું, પેલા ગોમનું આ કર્યું, એનો જે કર્યું એ કરો. પણ આ બધું પછી બધા જ ભેગા છે. આપણા વાવ થરાદ નાખો, આખા ડીસા સમાલપટ્ટો પાટણમાં છે એ બધા કો દિયોદર કોકરી બધા જ આગેવાનો 50 જણા ભેગા થઈ અને નક્કી કર્યું કે આપણે બધું આખા સમાજનું એક જ બંધારણ કરો તો દરેક એક બીજો હગાથી વેટાયેલા છે. હવે ઊંઈ જુદું હોય ને પરે જુદું હોય તો બધું પડાશે નહીં. એટલે બધાએ નક્કી કર્યું કે આપણે બધાના સૂચનો લો, ગોળ વાઇઝ સૂચનો લો, એરિયા વાઇઝ સૂચનો લો અને ભેગા કરીને બધાને અનુકૂળ રહે એવું કરો. એ રીતે આ બધું ભેગું કરીને આ મુદ્દા હજી ફાઇનલ નથી કર્યા. હજુ કોઈ આગા પાછળ સૂચન હશે તો કરશું. એમાં મારું સમાજ પણ આપણા સાથે જોડાયા છે. અત્યારે આપણો ધાનેરા અને રાણીવાડા અને હાથચોર એ આખા ગોળો હતા 3-4 એ પણ આજે અમને જાહેરાત બધા મોટી સંખ્યામાં જાહેરાત કરી કે અમે પણ તમારી સાથે તમારું બંધારણ એ અમારું બંધારણ. મૂળ વાત થોડોક એક જ છે. બંધારણ એમના સૂચને જોયા અને ફરક એટલો હોય કે એ હોનાનું ફૂલ કરાવે ને આપણે પેલું મંગળસૂત્ર કરાવે. નોમ ફરક બાકી એટલું એક જ છે. આપણે બૈલક અને સુરલો કે બીજી કોઈ વાતમાં ફરક નથી. એટલે લગભગ બેઠું આવી જાય છે એટલે એ રીતે બધા મળીને કરે છે. પણ મેં કીધું એમ આપણામાંથી ભગવાન ખૂબ સુખી કરે, ખૂબ સુખી રાખે. મતલબ ગોમે ખૂબ આગેવાનું થવું પણ ભલા થઈ ગયા સમાજનું જે વધે એમાં ફેરફાર નથી. એમાં તમે પકડ રાખો એ બધાના માટે સારું છે, સમાજ માટે સારું છે. આપણા સમાજનો કોઈ નાનો માણસ છે એના માટે સારું છે. એટલે એ રીતે બધા જ ખૂબ બધા મુદ્દા પાળજો. અને મુદ્દાની અંદર ખાસ 2 જ મેન છે, એક લગ્ન ને મરણ. 2 મુદ્દાઓની અંદર થોડુંક આપણે હાચવી લઈશું તો ઘણો બધો ફાયદો થશે, ઘણો બધો સામાજિક ફાયદો થશે. સાહેબાને સમાજનું સંગઠન થશે, સમાજની એકતા થશે. નાનો માણસ પણ એમ કહેશે કે મેં પણ એમના બરાબર કર્યું, એને પણ એમ ખુશી થશે પરિવાર કે અમે પણ એટલું ને એટલું જ કર્યું. પેલો થોડો કચકાય. સારા ઘરનો માણસ હોય, દાહોદ જલાલી હોય તો કુદરતી છે, કોક થોડી પડતી પણ આવી જાય. એ દાડે એને લાચાર થવું પડે છે અને ગમે તે વ્યાજી લઈને આપણી હાથે હરોળમાં રહીને કરવું પડતું હોય છે. એમાં દૈવાદાર થાય છે, સમાજનો જ માણસ થાય છે. એની અંદર દરેક ક્ષેત્રે મરણમાં હોય, પરણમાં હોય કે બીજા ઓઢમણામાં હોય, બધી જ રીતે આપણને નાના માણસને ખૂબ માર પડે છે. એટલે આપણે સૌ બધા જ એક થઈને પોતાનું જ છે. આપણા ગામે ગામ તમે બધા વરસશો એ મોટું થશે. આ બધા ભેળા થશો, વાતો કરશો, મૂકશું, કાગળ છપાવશો, પણ આખીર તો તમે ગામના
એક થશો એ કરશે, ગામનાથજી કરશે. હવે કાલથી જ છે આ બધા મને નરસિંહભાઈ કહેતા હતા બોનાનું નહીં બધું. હવે બોનું આલ્યું હોય કે દોડતો બીજું આલ્યું હોય તો 25 તારીખ કેળી લગ્ન કરો એ પાડવું જ પડશે. અને સારા માટે છે, શરૂઆત જ કરવી પડશે. અને મંડપનું બોનું આલ્યું કોઈ વધો નથી. તમે પેલો 2 લાખનું બોનું આલ્યું કે ભાઈ 20,000 તો બોજ બોલ્યો હાદો. હવે બોનું આલ્યું પણ હાદું બોજ બંધ. રસોઈયાને કીધું હોય કે 3-4 મીઠાઈ ઢેકરું પૂછડું કે બધું રહેવા દે. એક આદો શીરો કર, લાડુ કર, એક મીઠાઈ કરી, ગમે એક કર, બીજું શાક રોટલી કર. એને ક્યાં ના પાડે છે? બોનું આલ્યું હોય તો છે જ, પણ આઈટમ આ રીતે ફેરફાર કરી દો જે સમાજમાં નક્કી થાય એ રીતે કરી. ખૂબ બધું કર્યું છે. આ બધા સૂચનો આવે છે એ પણ અમે માવજીભાઈ બીજા બધા આગળ બેસીને એને ખરું વલણું કરશે અને બધી હારા મુદ્દા કાઢી અને બધાએ પાળો એ રીતનું 25મી નક્કી કરશું. પણ હવે બધાને ક્યોક ને ક્યોક કોકનું થોડું નહીં થતું હોય તો પણ એક સમાજની ખાतिर એને માથે ચડાઈ અને પાણી લઈ જવું બધા માટે સારું છે. બધાને બે દાડા બધણી છે. અમે બુવાજીને બાપજીને વિનંતી કરે છે કે તમે આશીર્વાદ આલજો અને જે આવે એને કીધે રહેજો કે ભાઈ આ પાળો સમાજ માટે સારું છે. તો એમનું પણ થોડુંક જ્યાં જ્યાં છે સેવકો ત્યાં થોડુંક વધારે ચાલે. એટલે એ પણ અમે વિનંતી કરે છે જે આવે એને તમે પણ થોડા કહેતા રહેજો કે ભાઈ આપણો સમાજ માટે સારું છે, બધા પાળજો. મરણની અંદર પણ ઘણી વખત નાનું મનનું હોય ત્યારે પણ આપણે બધું ચાલતું હોય, એક બાજુ ખીચડું નાન તેન બધું બરોબર છે. પણ ક્યાંક નાના મરણની અંદર આમ આપણે બેઠા હોય બધા અને એક બાજુ ઠઠ્ઠા મસ્કરી થતી હોય એ સારું. તમે બીજી સમાજને બેઠો હોય તો નોંધ લે કે આ બાજુ એક કકડાટ થઈ ગયો છે, પેલા તો ઠઠ્ઠા મસ્કરી કરે છે. આપણે બેહવા ગયા છે, એને આશ્વાસન આલવા ગયા છે, એને જે દુઃખ આવ્યું છે તો એને આપણે જે આશ્વાસન આલે એના માટે આપણે બેહવા જશે. તો એ પણ થોડો મોતનો મલાજો સચવાયો આપણે સૌ થોડુંક મનમાં રાખીએ. ઘણી બધી 10 મિનિટ આપણે સોના મના બેસીને ત્યારથી વાત કરો તો કોઈ ફેર પડતો નથી. 10 મિનિટ બેહવાનું છે. કોકને નાની જગ્યા હોય આપણે ભીડમ ભીડ બેઠા હો, ઘણી વાર જોવું છું કોક આવે તો પેલાને બેહારો છે પેલો ઘણી લાચાર થાય. આપણે 10 મિનિટમાં ઉઠી જવાનું. રામ રામ કહીને આપણને લાગે કે ભાઈ પેલા આવે છે જગ્યા નથી તો આપણે વહેલા એટલે હેડો ભાઈ આ આઈડિયા નાસ્તો કરો તો ખીચડી કરો તો એ વળ હચવાય. આપણા સમાજના માણસનો એનું પણ હચવાય એ આપણા સૌની જવાબદારી છે. જે બી હોય એનો દરેક પ્રસંગમાં લગ્ન પ્રસંગ છે એક નાના મોટી સેવાથી નથી તો આપણે તરત કેવું તો કોઈ નતું, જ્યાં તો આવું નતું આવું નતું એવું ના કહેવાય છે. હવે આટલા લોભા પ્રસંગમાં કેવા માણસો તો ભૂલ પણ થઈ જાય. કોઈ ભાઈ અમે ગયા તો અમને આવકારો ભૂલ્યા થઈ ગઈ તો પણ આપણે મોટું લગ્ન ખૂબ સારું સરસ હતું. ઘણી વખત એવા સંજોગ આવે તો ઘર ઘણી બિચારો તમને હેરતા ન બોલાય કે તોય પાછો પેલો બહાર જઈને બીજી વાત કરે. એવું નહીં કરવાનું. સમાજનું દરેક ફંક્શન આપણું છે, સમાજનો પ્રસંગ આપણો છે, એનું માન રહે, એની શોભા રહે, એ આપણા સૌની શોભા છે. એ રીતે પણ આપણે વિચારશું તો ખૂબ સારું થશે. ખૂબ સંગઠિત રહેજો. ગામ છે, તમારા મારા માથાકૂટ ના હોય પણ તમે જ્યાં શેઢા પાદરમાં માથાકૂટ હોય શકે બધે હોય પણ એની લોભું ન કરવું કે બીજી સમાજો ભાડે દિશા સુધી કૂટાય, થોણા સુધી કૂટાય, આટલે દઈ જવાનું. એક આધો મોટું મન કરી નાખો, 2 બોયું ચડાવો, એમાં એક જણો બોયું નથી કરે પીધો પટી ગયું. હવે તમે 2 ધનવાના ચોણો તો શેના પટાવે. એટલે એક આધો મોટું મન કરો. સામાજિક રીતે એક મોટું મન કરો તો ભગવાનને ઘણી મોટા છો, સમાજમાં મોટા છો, એમાં નાના નથી થઈ જતા. ઘણી વખત થાય કે એની આગળ બહુ આમ કરવું એક વેશ ભરી હોય, વાડમાં 4 ફૂટ દબાયેલું હોય કોઈ પૂછતું નથી. ઘણી વાર શેઢાવાળી ઝઘડાની કહું છું, 4 ફૂટની વાટ દબાયેલી હોય તો કોઈ નહીં. પેલો ધોબલા ખોવા જાય તો વેશ મારામાં છે, પેલો કે મારામાં છે, એમાં ઝઘડો પડ્યું રહે. એમને પૂછાવું વેશ ભરી બહુ બીજું એમ બીજું શું ફેર પડવા. આપણા નસીબમાં છે તો વેશનું હાથ આપવાનું છે અને પેલો લેશે તો એને કોઈ રહેવાનું નથી. એટલા માટે એમાં મોટું મન કરી નાની નાની વાતમાં ગામમાં પ્રસંગમાં બીજે થઈએ એક રહો, સાથે રહો. બીજી સમાજ મોટી છે એટલે ક્યોક ને ક્યોક તોડફોડ વાળું પણ ન થાય, પણ થાય તો 5 જણા ભેળા થઈને એને જલ્દી નિકાલ કરો. ગમે એમ કરીને હમેટો ભેળું કરો અને છેવટી ભેળું ન થાય તો 2 જણા આવું સામાજિક વ્યવહાર કરી પૂરું કરો. ઘણી વખત અત્યારે તમે આખા પરગણા ફરશો તો 100 દીકરીઓ બેઠી છે 5-5, 7-7 વર્ષથી. એમનું પટતું જ નથી. 2 ધનોડા તોડીને બેઠા દેવામાં આવે અને ત્રીજા તમે કોઈ જાતા નથી. એક આધાને કે પટાવા
કોઈ કોમ ન હોય થોડી આડવટ કે સોમ બેટો વટાતા, અરે પણ એમાં સમાજનું ખોટું થાય, દીકરી દીકરાનું ખોટું થાય છે. એમ કરીને પણ આપણે એને પટાવશું તો ખૂબ સારું થશે, સમાજનો ફાયદો થશે. એટલે એ રીતે પણ આ કરવું, નાની નાની વાત પણ માથે લેવી જરૂરી છે. અને તમે સૌ કરી શકશો, ગામવાળા કરી શકશો. ચૂંટણો છે, નાના મોટા થવાના, બધે થાય છે. લોકશાહી છે તો ચૂંટણો થવાના, સરપંચને થવાના, બીજે થવાના. પણ ચૂંટણીમાં નસીબ અજમાવો, જે સ્વીકાર પણ પછી હવે એક વખત ટીલું તણાઈ ગયું પછી એટલું મેળો ફેરો હલકે ફેરે એમ કરીને બધા ભેળા રહેવાનું છે. એમને 5 વર્ષથી આપણે કૂટ કરશે તો નુકસાન આપણને છે. દરેક જગ્યાએ થાય છે, તો આપણા એક ગામમાં નથી, તમામ સમાજોની અંદર આ થાય જ છે. પણ પછી મૂકી દેવું પડે, ગમે એમ પીને ભેગું કરવું પડે. આવું બધું કરશું તો સમાજની સારી પ્રગતિ થશે. શિક્ષણની અંદર પણ બધી સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે, પ્રાથમિકથી કોલેજ સુધી છે. અમદાવાદની રેકની અંદર આઈએસ આઈપીએસ થવું હોય, કોઈ હોશિયાર હોય તો એની પણ વ્યવસ્થા છે. આપણા છોકરાને એક દીકરી સારી હોશિયારો મેળશું તો એ ચોક્કસ આગળ આવશે. અને આપણા પોતાને જવું પડશે. ત્યારે કોલેજમાં આપણા દીકરાઓ જાય છે, એમાં 80% તો જાતા જ નહીં, ફરી પાછા આવે છે. તમે એમ કહો છોકરો જઈ ગયો કોલેજ ભણવા ગયો, જઈ ગયો ટપ્પો મારી પાછો આવે છે, પૂછો કે તું જો તો કોલેજની અંદર હવે ઠાર પડે તો મને ખબર નથી. આટલા જરા હવે ઠાર પડ્યો આ તો 25% હાજર રહે છે, બાકી તો આવતા જ નથી, ખાલી ટપ જ મારે છે. એટલે એ પણ આપણે કાળજી રાખવી, આપણા પરિવારના, આપણા દીકરી દીકરાની દરેક ક્ષેત્રે આપણે રાખવી આપણી જવાબદારી ને આપણી ફરજ છે. તો એ પણ થોડું કરજો. બીજું બધું જો આધુનિક યુગ છે તો થોડું તો રહેવાનું. કોઈ હાવ આપણે કરે, હાવ દીકરી અને બૈરન ઘરમાં બેહારી મેળ નહીં પડે. એને થોડી છૂટછાટ રાખવી પડશે, પણ સમયના મર્યાદામાં છૂટછાટ રહી કરશું તો બધાની બધી મૂકી દેશે. એટલે એ રીતે બધાએ કાર્ય કરજો એવી વિનંતી છે. દીકરાઓને બધાને બહાર ભણાવવામાં, નોકરીમાં, ધંધે પણ લગાડજો. આપણે હવે 20 વીઘા છે, ઘણો કમો છે, એમ મત રાખ. છોરી કમાણી થાય તો સારું છે, પણ એના કરતા બહાર ત્યાં તેનું ભવિષ્ય સુધરશે. એટલે થોડોક બહાર ધંધામાં મૂકજો તો એને બધું જોવા મળશે જુદું કે ધંધા કેવો છે, શું છે, એમાંથી કંઈક શીખશે. એટલે ધંધા માટે પણ બહાર મોકલજો. અને દરેક ક્ષેત્રે શિક્ષણમાં ખાસ કરીને વધુમાં વધુ શિક્ષણ પર ભાર મૂકજો. તો આ થોડી ઘણી સમસ્યાઓ છે બધી દૂર થઈ જશે ઓટોમેટિક. એને ભાષણો ભરવાની જરૂર નહીં પડે, કારણ કે રોજ દુનિયા જોતો હશે શું ચાલે શું, એને ખબર છે, એને ભાષણની જરૂર નથી. એટલે પૂરેપૂરું શિક્ષણ આપણા પરિવારમાં મળે એ પૂરા પ્રયત્ન કરજો. બીજી સમાજો પણ આપણામાંથી પ્રેરણા લે, બીજી સમાજોને પણ સાથે રાખવી પડશે. દરેક ક્ષેત્રે આપણે બધા જ હળી મળીને રહે એ જાતનું વાતાવરણ રાખજો, સૌની વિનંતી છે. મેં પેલો દિયોદરનો થોડો શબ્દ કર્યો, હમણાં મારું ઉદાહરણ કઈ સીધું મેં કર્યું, હમું સીધી વાત કરી હતી, પણ હવે મૂકી જમાનો એવો છે, આખો આધુનિક યુગ છે, ક્યોંથી કયો મૂકી દે. એટલે એમાં સાચવવાનું આપણે આપણું કોમ ને આપણો સમાજ ધંધો, એમાં ઘણા બધા પડવું નથી. ઝઘડા ટંટા કોઈ વાત નથી, ઝઘડાથી કોઈ નથી. ઘણા હવે તો સુધરે ને, કે પેલા તો અમે ઘણા હતા બોયો ચડાઈ ગોવાભાઈ જો તો 50,000 બગાડ, પણ પેલા તો 4 ધોકા ગો બસો વચમાં 50,000 છોકરાના બાપની ધોકે શું ફેર મળે. અને જેને કોઈ ગોમમાં છે જ નહીં એ તો અહીંયા ધોકો મારો કીએ મારો, એને શું ફેર પડ્યો, કપડે છોક માર્યો જ ના. એટલે એવી બાબતમાં કોઈ મોહમ્મદ નહીં રાખવાની. બધા જ આપણા છે. કોઈ બુદ્ધિ ઓછી વધતી હોય, કોઈકને સમજ ઓછી વધતી હોય તો આપણે મોટું મન કરી પેલું કરવાનું, પણ સામે નહીં કરવું. એ બધી તમને આ નાની વાત બધા સમાજના ભેળા થયા એટલે કરી છે. જનરલમાં તો અમે ઘણું કહી નથી કહેતા, કહેવા જતા અમારે ટીવી જેવું થાય. એટલા માટે બધા જ પોતાની રીતે સમયને જમાનાને ઓળખી અને બધા એ રીતે રહેજો. જેમ જેમ સમય બદલાય એમ આપણે પણ બદલાવવું પડશે. હવે હું એમ કહું કે મારા બાપ દાદા વઢ્યું સારતા હતા, ગાયો સારતા હતા, તો મારો છોકરો સારે તો હવે તો જે ઉભું રહેવું તો જંગલ પડ્યા તો જેનો માલ વધારે છે, મોટો માણસ કેવરાતો તો કોઈ રસ્તા નતા, કોઈ નતું, જલસા કરતા હતા. હવે તો પગ મેળવાનો નથી જે માલનો, તો હજીએ કઈ પોછડું પકડે કયો કોમ આવે. હતા તો બરોબર હતા, એ સમય હતો, એ જમાનો હતો. એ બધો પરિવર્તન થઈ ગયું. આપણે આ બોલે છે એ આવો ફોન વાળો જો હત્યાર કર્યું છે તો આખા ગુજરાતમાં ફરતું છે. એ સોનું જૂનું બોમ્બને પણ આખા ગુજરાતનું. એટલે આખો સમય બદલાઈ ગયો, એની સાથે આપણે પણ થોડો બદલાવ લાવવો પડશે. તો આપ સૌ આ બંધારણને પૂરેપૂરો અમલ કરજો. તમારા પર અમને બેન ખૂબ ભરોસો છે.
ખૂબ જ આપણા કુળનો તો પૂરો ભરોસો છે કે અમે કઈ વાત નહીં કરો તો પણ આપણા સૌને જે લાગુ પડતો મુદ્દો છે આજે હું બધાને હોવરાય છે એમ ખોટું નહીં કહું 2.5 લાખ ચોધીના 1.5 લાખ હોનાના એટલે હોવરાય છે આટલું વસ્તુ સારું એટલે પણ એ બોલા થઈ જાય તો બધા સુખી રહે એ રીતે બધા કરજો એ વિનંતી સાથે 25 તારીખે બધા મોટી સંખ્યામાં આવજો અને ઘરેથી બહેનોને બધાને લઈને આવજો તમારે હોરું પડશે પાળવામાં પાછું અનારે ના કરે બધાને લઈને આવજો અને બધા વાત હોભળે બધા આપણે ઘરમાં સરવાનું મતે એનું કામ અને જેટલા બને એટલા મોટી સંખ્યામાં આવજો એ જ વિનંતી સાથે વાત પૂરી કરું જય